મુકમ કરોતી વાચાલમ। મિત્રો આ શબ્દો છે ને ભગવાન શ્રી કૃષ્ણના શ્લોકના છે, પણ કહે છે ને કે ભગવાન ધારે તો શું નથી કરી શકતા। ભીમપોરિયા હનુમાનજી માટે પણ શ્રદ્ધાળુઓની આસ્થા અતૂટ અને અસામાન્ય છે, કારણ કે હનુમાનજીના મુખમાં પ્રસાદ તરીકે ધરવામાં આવતો ગોળ અને ખારેક ઓછું બોલતા કે તોતડાતા કે પછી યોગ્ય સમયે બોલી નથી શકતા ને એવા બાળકોને ખવડાવવાથી બાળકો બરાબર બોલતા થયા છે અને અનેક માતા પિતાના સંતાનોની ચિંતામાંથી માતા પિતા મુક્ત થયા છે। મિત્રો અહીંથી ગોળ અને ખારેક લઈ જાય છે અથવા કોઈ પાસેથી લોકો મંગાવે છે અને નિયમિત રીતે ખવડાવે છે, જેના થકી ઘણા બધા લોકોને બાળકો બોલતા થયા છે। મિત્રો આ મંદિરની તમને વાત કરું તો સુરતથી ડુમસ રોડ ઉપર જતા ભીમપોરિયા ગામ છે, ત્યાં હનુમાનજીનું મંદિર છે। મિત્રો આ તો નાનકડી એવી એક વાત છે, પણ હજી પણ આ મંદિરનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે। એના માટે મારો બીજો ઊંડાણપૂર્વકનો ને એકદમ સંપૂર્ણ માહિતીનો વિડીયો આવી રહેશે। તો ફરી પાછા મળશું મારા બીજા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।